ભાવનગરમાં જ્યાં જવો એના કામ ચાલે છે રોડમાં. પૈસાદાર પાલટી હો બાકી આવી તેના આઈફોન જો તમારા રીંગણા શેકાય છે થોડી વારમાં આપણે સામે ઓળો રોટલો હશે. હેલો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી રામ બધાને. આજના બ્લોગમાં બહુ કાંઈ ખાસ છે નહીં, ઘરનું કામ છે એટલે આપણે દમણું દળવા જવાનું છે. ઘરેથી પૈસા લઈ લીધા છે અને બહાર દુકાનેથી ઘઉં લઈને દળવા જવાનું છે. ત્યાં ભાઈ બને એની સાયકલને રિપેરિંગ થોડી હડકી કરી નાખે પછી આપણે નીકળીએ. એટલે પછી મોડું થઈ જાય પછી સાંજે દળી નહીં દો, અમે ભૂખ્યા મરશું. એટલે એ ભાઈ બને બધા રિહાઈ બહુ થાય. હવે આજે દવણું નહીં દળાય તો રાતે જમવાનું નહીં બને. બાકી પછી આ ભાઈબંધ તો જોવાનું બધા રિહાન બેઠા છે, ઘરે તો આપણે કઈ ખાવા જવાય નહીં, જો કે બોલાવે નહીં ખાવા. સાયકલ તમારે રિપેરિંગ કરવાની, પકડવાનું અમારે. શું કરું આમ પકડે ગઈ ને આવડો આ પકડા આ પકડું કરી આવડો આ પકડું નહીં એમ. હવે હરકીત ને સકડું ફેરવા લો. બહુ વાર લગાડી એ તમને હજી રિપેરિંગ કરતા ન આવડે ભાઈ. તમે થોડા કાંઈ મેકેનિક થઈ ગયા મોટા સાયકલ ના. આપણા હાથે બગડી ગયા. હાથ તો દુષી નથી. હવે ગામમાં આપણે વ્લોગ બનાવવા જવાનો છે. ગામમાં બધાની વચ્ચે હવે વ્લોગ બનાવવાનો બહુ અઘરો છે. જોવા આપણી સાયકલ હજી તો ઘઉં લેવાના બાકી છે, પછી દળાવવાનું છે, પછી પાછું કેટલું કામ છે હવે યાર. એક તો દવણાની હિસાબે બધું મારું કામ અટકી ગયું. આઈ એમ બીઝી. જય શ્રી રામની તો રિંગટોન ભાઈ રાખ્યો ગમે ઉતાવળ રાખ ને ભાઈ. ફોનમાં પડમાં આગળ ખાડો છે. આપણે આપણી સાયકલ ઉપડી લાવ ભાઈ, સાયકલ હાથમાં આપી દો. તમારે ઢાંકવાનું નથી ને? ભાવનગરમાં જ્યાં જવો એના કામ ચાલે છે રોડમાં. કેવું લાગે દુકાન આવી ગઈ એમ. આ દુકાને ઘઉં લેવાના છે. જેવા દુકાન છે અહીંયા આપણે ઘઉં લેવાના 5 કિલો, પછી ઘઉં લઈને દળાવ જવાનું. સારી લાગે. તમે આવી જાઓ તો કેમ વાંધો શું છે? તમે શું કરીએ તમે કરી જો આપણે ભાઈ ઘઉં લઈ લીધા છે. હવે આપણે આપણી સાયકલ લઈને દવણું દળાવવા જવું. શું કે ભાઈ હે જો આપણે ઘંટીએ પોગવાના સુધી દવણું દળાવવા સમય નહીં મળે કાંઈ. ભાખરી કાંઈ આપણી સાયકલ તો હરકીત ના રાખો તો બધા અમારે બેહવું ક્યાં આમાં. એકદમ યાર વ્લોગ ઉતારવા આવીને એમાંય તમે કેટલા તમારા નખરા કરો. શીખી જાઓ યાર હવે તમે મોટા ત્યાં. સીટ તો સાફ કર. સીટ તો સાફ કરી દે ભાઈ. चल दिए अब हम अपने घर की ओर. દવણું દળાઈ લીધું, હવે ઘર બાજુ. કેમ પણ જો એક આપણે દોસ્તાર મળી ગયા. એ ઉભી તો રાખ મારો ભાઈ ગાડીને. હે પૈસાદાર પાલટી હો બાકી આવી તેના આઈફોન આઈફોન વાપરે બાકી. સરકારી નોકરીની તૈયારી કરવા વાળો માણસો બાકી.
લોકમાં તું આવવાનો જ તમારો ભાઈ. એટલે કયો ભાઈ બનાવે છે? જયેશમાં ભાઈ બન લાગે ને મને એવું લાગે. લોકમાં નવા માણસની એન્ટ્રી થાય. હા એ વકીલ ભાઈ તમને ગાડીઓ લેવા આવે, અમને જો અમારી સાયકલ જ લેવા આવે અત્યારમાં. એ ભાઈ તો ભાઈ મારે આવું યોદ્ધા. હા હાલો હાલો આપણે સાઈડમાં સળવી. હેલો મિત્રો, હવે જો અમે ગામના પાદર પોગી ગયા. દોણું દળાવીને ત્યાં વચ્ચે હવે જો ચેન ખડી ગઈ. હા ભાઈ બંધ તો એટલે ભાઈ બહુ આમ પાલટી કહેવાય ને, માલદાર છે એટલે એ સાયકલની ચેનને હાથી ન લગાડે. જો આ ભાઈબંધને ઘરે મૂકીને આપણે પેલા ઘરે દોણું મૂકવા જવાનું છે. જાઓ દોણું મૂકીને પાછા આવી. રેડી? જ્યાં જોવો ને તમે પતંગનો જ માહોલ જોવા મળે તમને. વેલકમ. જો આપણે દોણું દડાવીને ઘરે દોણું મૂકીને ભાઈ એવા પાછા ભાઈબંધના ઘરે. હા જો પતંગ તો ઉડે છે, બાકી અમારા ગામમાં તો ફૂલ કરે છે. તમે હજી 1 મહિનાની વાર છે તો પણ બધા પતંગ જ કર્યા રાખે. અને આ હજી તો અહીંયા બધા તો જોવો ને ફૂટા છે, જે પતંગ ઉડાડવાનો કાંઈ ઉત્સાહ જ નથી જરીકે. अब क्या करना है तुम्हारे घर? लोखंड है पीछे, लोखंड आ रहा है, उसमें इसको बहुत तकलीफ हो रही है. थोड़ा सा हमको भी हिंदी आता है इसलिए थोड़ा सा हम बीच में डाल देते हैं, समझे? कैसा लगता है मेरे वॉइस थोड़ा हिंदी में? हेला देखो इतना बड़ा कांच है यार. आज मैं व्लॉग मस्त तो जो तमाम भाग लिया जईશું ભાઈબંધને. હોય જો તો રંગ તો જો કર્યો તમે, પીળો પીળો અને ગુલાબી રંગ. અહીં જેટલી જગ્યાએ તમે જુઓ ને બહુ ડાઉન હશે, એટલા બધા જો અહીંયા બધી જગ્યાએ. આપણે કાંઈ ન બનવી તો કાંઈ નહીં, જેઠાલાલ જેવું બનવાનું છે બસ. બિઝનેસમેન મસ્ત, એને એમાં ગુજરાતી એટલે આપણા ખૂનમાં કહેવાય. જો અહીંયા દુકાન આપણે આવી જાય એટલે આપણે અહીં તાપણી કરી નાખી. હરદેભાઈ શિયાળો છે તે જો તાપે જગે છે. આપણે ક્યાં થન ભાઈ જો ભાગ લઈ લીધો. હવે ઘરે જઈને તમે દિયાતમાં નહીં ખાવાનો ભાઈ, દિયાતમાં પૂરો થઈ જાય ને, દીવા થઈ જાય પછી કરવાનો. જે વિડીયો ઉતારો એ ઉતાર લે. હોય જો તમે એક પતંગ લૂંટો બધા ઉભી ભાઈ. અમારા ગામમાં લૂંટણીયા બહુ વધારે છે. મારી જે ભાઈ હું લૂંટવા ન જતો કહી દે આપણને તો મારા પપ્પા ધોમ પતંગ લાવી દે. ગામને જોયા ન હોય ને એટલા. હવે ઘરે નાસ્તો કરવી આપણે. દેખો બાપ, જો આપણે કાચમાં, બાકી કાચમાં તાકો વિડીયો આવે જો સામેની સાઈડ. હા ભાઈ તમે જમવા બેસી ગયા. એક કમેન્ટ કરજો ખાલી, ખાતા વખતે બધા જેઠાલાલ જોવે છે કે નહીં? આપણે જેઠાલાલ જોઈ તેમાં કાંઈ ઘટે નહીં. આ ભાઈ બંધ જો તમે ફોન જ કાઢે છે, બાકી કે ખરી ભલે કે નથી જતો, બાકી જેઠાલાલ સિવાય કોઈ એક આમ એક કોળીઓ અંદર ન નાખે, એમાં કાંઈ ઘટે નહીં. જેઠાલાલ ચંપકલાલ ગડા ઇલેક્ટ્રોનિક ભાવ નહીં, એવું કાંઈ નહીં કે અન્નો અનાદર કર્યો કે એવું કાંઈ નહીં. બસ આમ જોઈ છે, બસ મજા આવે એમ. હાંચ પડી ગઈ છે. આ વિડીયોમાં આપણે બહુ બોલ્યા, બાકી થોડીક લિરિક્સ મેં કાંઈ લખી નથી, પણ બધા બહુ એમ કે લિરિક્સ લખી નાખે, એમ સ્ક્રિપ્ટ લખી નાખે અને પછી બોલ. અરે આપણે બોલવાનું શરૂ કરવી ને એટલે એની હાથે સ્ક્રિપ્ટ આવવા માંડે. બાપુ બાકી બાપુ કહેવાય. ભાઈબંધ તો અત્યારમાં બોલો છાશ પીવો, બાકી અમને તમારા ઘરે તમે છાશ પીવી હોય ને ખટા એલા હાલા દેવાય ખબરના ડાયલોગ. પાદા તને છાશ પીવાનું પૂછ્યું એટલે છાશ પીધા પછી મને ખટાશ બહુ નડે. જો ભાઈ બન એનિમી લેવા છે, એનિમી જોયા રાખતો હોય, જ્યારે હોય ને તારે એનિમી જોયા રાખતો હોય. એટલે એવું નથી હો. પછી તમે એમ મેં કીધું કે વિડીયો વ્લોગમાં બોલો કે જેઠાલાલ જોવે, જેઠાલાલ જોવે, ફૂલ જોવે,
પણ આમ વચ્ચે વચ્ચે થોડું કારક એની મેં આમ જમતી વખતે જોયું. હજી એનું મેન જમવાનું નથી, તમે ખાલી નાસ્તો કરે છે. આપણે ભાગ લઈને આવ્યા ને એ બધું નાસ્તો કરે છે. આપણે ડીશ એટલે મારા તો મને ખાવું. આ મરચું ખાઈ જાવ, જો અહીંયા સામે મરચું પડ્યું ને. હે મરચું જ ન ખાતો? તમને મરચું બહુ ભાવે ને કાંઈ? ખાઈ લેવા ભાઈ, મરચું ખાવાની મરણનું કામ છે. બેકગ્રાઉન્ડમાં એક કમેન્ટ કરજો તમે, આપણે ખબર ને કોન્સ્ટેબલ ની એની PSI ની ને બધી ભરતી નીકળી છે, કોણ કોણ ભરતીમાં ફોર્મ ભરવાનું છે અને કોણે કોણે દોડવાનું ચાલુ કરી દીધું એ કમેન્ટ કરી દેજો. બસ મેં દોડવાનું ચાલુ કર્યું છે, પણ મારા છાપા હોય એટલે કારા દોડવાનું અટકી જાય છે. કેમ કે કારા મારે વહેલા 4 વાગે જાગવું તો એ અડધી કલાક એક તો છાપા ગોઠવવામાં થાય અને પછી 1.5 કલાક છાપા વેચવામાં થાય અને આરામથી 6 વાગી જાય. 3 વાગે જાગવું તો 3 વાગે કોઈ જગાતું જ નથી. હજી વાત કરી દો વેચવાની એ બધા આરામ દોડવા વહી જાય, કેમ કે એને તો છાપા પપ્પા એવું કઈ વેચવાનું હોય નહીં, એટલે આપણે છાપા વેચવાના હોય એટલે તેથી આપણે દોડો જવું ન પડે. પણ જેથી મારા પપ્પા હોય તેથી એ છાપા નાખી આવે, પછી એને કામે જવાનું હોય એટલે આપણે છાપા નાખવાનો વારો આવે એટલે બસ તેથી આપણે દોડો જવાનું બંધ રહે. ખાલી કોણ કોણ મહિને ક્યો કા જીવે છે? મહિને ક્યો જીવે છે? જીવે છે એની મેં ઓલો ગોજો સાતારો કરના પણ ભાગ પડી જાય. જમતી વખતે પાછો જેઠાલાલ મૂકી દે. જેઠાલાલમાં સાયકલ સોનાની સાયકલ વાળો ભાગ આવે છે. આપણને તો જેઠાલાલ, શિનચેન, ડોરેમોન, છોટા ભીમ કયો, મોટો પતલું, છોટી આનંદી. વેકેશનમાં હું ખૂબ છોટા અબલું ડબલું અને ટકલે લખા એટલે એમ આવે ને, ટકલે લખા અને અબલું ડબલું. રીંગણા શેકાય છે, થોડી વારમાં આપણી સામે ઓળો રોટલો હશે. ખાવું હોય તો યો તાપણી કરવા માંડ મારો ભાઈ. આ શિયાળામાં જો ગરમા ગરમ ભરતું હોય. ઓ હે તાપ કેવો લાગે ઉડાડ મને મારો ભાઈ. હા તમે શિયાળામાં હજી સુધી ભરતું ખાધું કે નહીં કમેન્ટ જરૂર કરજો. બાકી આપણે જેવા તમે ખાવાના છીએ. હું લહણ ડુંગળી કા ખાવ? હે જૈન પરિવાર કાંઈ નહીં, પણ મને લહણ ડુંગળી ન ભાવે એટલે આપણે લહણ તાપ ઓલાવવાનો નથી ભાઈ, જગાવવાનો છે. એટલો બધો એક્સપર્ટ નથી ભરથું બનાવવામાં. ઓ એ ધુવાડો કરે આંખ બળવા મળી મારો ભાઈ. હે જો તમારા રીંગણા શેકાય છે, થોડી વારમાં આપણે સામે ઓળો રોટલો હશે. તો બસ મિત્રો આજનો વ્લોગ આપણો અહીંયા સુધી તે. જય શ્રી રામ બધાને. અને વ્લોગ ગયો કમેન્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. અને ફરી મળીએ નવા વ્લોગમાં. તો ત્યાં સુધી સૌને જય શ્રી રામ.